વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મહાપ્રભુજી પધારતા હતા, પાછળ પાછળ કોઈ શેઠજી આવે અને એનું ધન ચોરાઈ ગયું. મહાપ્રભુ તો મુકામમાં પધારી ગયા ઘરે અડેલમાં, ભોજન કરવા બિરાજ્યા છે. પદ્મનાભદાસ બહાર ઉભા છે. આવીને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, વિનંતી કરી, મારું ધન ચોરાઈ ગયું. કહ્યું કે તું હમણાં કરવા જઈશ તો ભોજન કરતા ઉભા થઈ જશે મહાપ્રભુજી, શ્રમ પડશે, ચલ મારી જોડે બજારમાં ચલ. નિષ્કંચન છે પદ્મનાભદાસ. બજારમાં કોઈ શેઠજી પાસે આવ્યા, કહ્યું કે આને જેટલું ધન જોઈએ આપી દો. અરે બદલામાં શું મૂકશો, કંઈક તો ગીરવે મૂકો. મારો ધર્મ ગીરવે રાખું છું, પણ આને આપી દો. કહ્યું કે ધર્મ ગીરવે? હા. અરે ધર્મીના સુખમાં જે કામ ન લાગે એ ધર્મ શું કામનો? મારો ધર્મી મારો વલ્લભ છે અને એને જો શ્રમ પડે તો મારો તો સેવક ધર્મ જાય. પ્રીત બધી શ્રી વલ્લભ. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય, ચિત્ત ન ભટકાવે હોય, જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઉમકાવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર ન પડે. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાઓ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે છે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો, જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ, આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાગ્યું એનું તો અર્થઘટન છે આખો આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો 13 અક્ષર શેના માટે? કારણ કે વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5, આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણાના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ન આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. દયારામભાઈ પોતે પુષ્ટિ તળાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે સપ્તશ્લોકીમાં સ્વયં ગુસાઈની આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રી અંગ રચાય. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા શબ્દનો પ્રયોગ કર્યો છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જવું. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે છે, અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસ નથી. શ્રી વલ્લભ પદ વંદો, વંદન. એટલે જ હું કહું જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે. તમને શું આપ્યું સુરદાસે? તમને શું આપ્યું પદ્મનાભદાસે? તમને શું આપ્યું તબલાજીએ? તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા ફરો? કઈ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાવ છો? હું તમને કઈક ચમત્કાર કરું છું, કઈક ફેરવી દઉં છું, કઈક લાલચ આપું છું, કઈક ભય આપું છું? કાંઈ નહીં.
વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપ્યો છે અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો. કારણ તમે સંસારમાં રહો છો, પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી, સંસારમાં ભલે છો. નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે, પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવે શ્રી વલ્લભ પદ વંદો સદા. એમના પદ ચરણની વંદના તો ચિહ્નોની પણ ચર્ચા છે. એ જો ચર્ચા કરવી છે તો 3 દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે. આપણા ચરણારવિંદની એટલી બધી ગાથા છે. પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગલાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ. ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ. અંતારો હણાઈ જાય તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે. એ ચિંતાથી નિવૃત્તિ માટે યત પાદામ ભુજ. જેના ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી. એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારી નથી. રેણવહ મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય એ રજ, એ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાની. પણ ક્યારે થાય? નિજાચાર્ય મારા શ્રી વલ્લભ પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો બધું જ સંસારમાં છીએ. સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો કે મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગ્રહ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. એ પણ સંભવ નથી. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો તો નહીં લે. ઉભો કેમ છે? જોએ શું રાખે કે ના રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય ને પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેય રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરો એની કોઈ ના નથી. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો સિદ્ધસ્ય ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામા નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ. બહુ થઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ. બહુ થઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. એટલે હું ઘણી વાર કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય બોલો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ પાડો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું, લોકો નહીં. આપણે લોકોને ગણીએ છીએ. જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા. લગે જો શ્રી વલ્લભ પદ ઉપર ચરણારવિંદ પર તો ઘણી તો રજની જે વાત કરી રહ્યો છે, ચરણમાં રજ છે. એટલે ચરણારવિંદ પણ આપણે ત્યાં સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે
સમસ્ત પાપોનું કર્ષણ કરનારા. અનેક ચર્ચાઓ તો વિસ્તાર છે, એનો નથી જતો. તો મહાપ્રભુજીના ચરણારવિંદ કેવા છે? ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક, ચાર રીતે ચરણારવિંદ કૃપા કરે. ચાર માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવ એનું પ્રમાણ છે, 252 વૈષ્ણવ એનું પ્રમાણ છે. ચરણ રજ, તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. કેવળ રજનો સ્પર્શ અને ઘણા ઘણા પ્રસંગો આપણે એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક, અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી કે મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે અહીંયા અચ્યુતદાસને દર્શન થાય. પ્રગટ લીલાના વ્રજમાં જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય. પ્રગટ નયન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું છે. તમે કેસર સ્નાન કરાવો છો ને, બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય. ચરણોનું ઉદક, એ ચરણોદક. સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, ગિરિરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે. તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીના ચરણો છે. એટલે પહેલાના સમયમાં એ કેસર સ્નાનનું જલ રાખતા સાચવી, અને એ આ ચરણોદકની કૃપા. ચરણ ગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં બંગાળમાં પધાર્યા છે. અનેક તામસીઓ વનમાં રહે છે. એક એક નો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ જાય. તમે અત્તર લઈને જયારે મહાપ્રભુજીને ધોતી ઉપરના ધરાવો અને અત્તર સમર્પિત કરો, અને જયારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા, પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. અને એ ગંધ જયારે ગ્રહણ કરો છો ત્યારે એ ગંધ અત્તરની ન માનતા આ મહાપ્રભુજીના શ્રીઅંગની ગંધનું મેં ગ્રહણ કર્યું છે, આવો ભાવ કરે. કારણ કે મહાપ્રભુજીની એ ગંધ છે જે બે વચ્ચેના અંતરને કાપી નાખે, એ જ અંતર છે. જે બંનેની એક સુગંધ કરી દે, એક ગંધ કરી દે, એ જ અંતર છે. એટલે એ ભાવ કરો. મહાપ્રસાદ પણ લેતા હોય ત્યારે વસ્તુનો સ્વાદ, સામગ્રીનો સ્વાદ ના આવવો જોઈએ. આમાં ઠાકોરજીનું અધરામૃત છે, એ અધરામૃતનો આસ્વાદ. આજે પ્રભુનું મને અધરામૃત મળ્યું. આપણે એમાં વેસનનો સ્વાદ ગોતીએ, સાકરનો સ્વાદ ગોતીએ, વસ્તુઓનો સ્વાદ લઈએ, પણ જ્યારે પણ પ્રસાદી વસ્તુ મળે ત્યારે આમાં ખાંડ વેસન ન ગોતતા પ્રભુના અધરામૃતની કણિકાને ગોતજો. તો એ જમ્યા નહીં કહેવાય, એ પછી પ્રસાદ લીધો કહેવાય. અને જયારે આ ભાવથી મને મિશ્રી ધરી હોય, મેવોમાં જે કાંઈ પણ મહાપ્રસાદની કોઈ વસ્તુ થોડી જોવાય છે કે શું ધરેલું મળ્યું. મળ્યું એ મોટું છે. ઠાકોરજી આરોગ્યા છે એ મોટું છે, એ મોટી વાત છે. અને જયારે એની મહત્તા થશે ને અધરામૃત, ત્યારે વસ્તુ કઈ હતી એ વસ્તુનું મહત્વ જ ખતમ થઈ. શું મળ્યું એ વસ્તુ, કેટલું મળ્યું એ વસ્તુ, એની કોઈ અધરામૃતની ક્વોન્ટિટી ઉપર થોડી હોય કે 1 લીટર કોઈ યમુનાજી વધારે પી જાય એટલે યમુનાજી વધારે કૃપા કરે. શ્રીનાથજીનો 1 કિલો પ્રસાદ કોઈ વધારે ખાઈ જાય તો શ્રીનાથજી વધારે કૃપા કરે. એની કોઈ ક્વોન્ટિટી થોડી હોય. એ કિલોમાં એ ક્યાં કણિકા હતી એ શોધી લે વૈષ્ણવ છે, એનો જ આસ્વાદ એને આવી જાય અધરામૃત. તો એ ચરણારવિંદ ગંધ, તો વિચાર કરો, જેની રજ, જેનું જલ, જેની ગંધ આવી દિવ્ય હોય, તો જે જીવને સાક્ષાત વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો હશે એ કેવા ભાગ્યશાળી, કેવા કેવા જીવો
એક પ્રસંગ મને તો ઘણી વાર એમ થાય શ્રી મહાપ્રભુજી જેના ઘરે કામ કરતા હશે, જેના ઘરે રોકાતા હશે, કેવા ભાગ્યશાળી હશે કે જેના ઘરે શ્રી વલ્લભ રોકાયા હશે. ત્યાં ઉતારો જેને સેવા મહાપ્રભુજી પોતે કરીને આપ સેવા કરી શીખવે, વલ્લભાખ્યાનમાં ગઈ સપ્તમાખ્યાન, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ સર્વોત્તમ સ્તોત્ર. આ બધું સંલગ્ન છે. હું મહાપ્રભુજી કહું, ગુસાઈ જેવું કહું, હરિરાયજી કહું, ગોકુલના, આ બધાને જુદા ન જાણતા. આ એક જ બીજ થી નીકળેલું વિશાળ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, આગળ આવશે. ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત છે. આ વલ્લભ સાખી જ છે. મારી જે એક એક વાત કહી રહ્યો છે એનું પ્રમાણ આપણે તો વલ્લભ સાખીમાં ખાલી ગોતવાનું છે, એ જોવાનું છે. બાકી આ જે બોલાઈ રહ્યું છે એ એક એક વલ્લભ સાખીની વાતો છે.